માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ ને બહેનો, કેમ છો તમે? મજામાં? આજ હું જઉં છું 21 સેક્ટરમાં. ત્યાં જીએમસી દ્વારા એક સરસ આયોજન કરેલું છે. તો સ્વચ્છતા વિશે કરેલું છે. સ્વચ્છતા એક વિકાસનું પગથિયું છે અને સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા છે. અને હું ત્યાં જઈને તમને નાટક બતાવીશ. ગલી, મોહલ્લો, ગામ, એ આપણું ઘર એવું એ સ્વસ્થ એટલું રાખવું જોઈએ કે ગંદકી કરવી જોઈએ નહીં. જાતે જ બધું સાફ સફાઈ કરવું જોઈએ એટલે રોગચાળો પણ ફેલાય નહીં. અને દરેકને મારા નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા જાળવો તો આ પ્રભુતા છે. અને સ્વસ્થ રાખશો શહેર, ગલી, મોહલ્લો કે ગમે તે હોય તો આપણે બીમાર પણ ના પડીએ અને આપણું શરીર પણ એકદમ સરસ રહે. અને આ બધા સ્વચ્છતા મારી પૂજા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આવો સૌ સાથ, સાંભળો મારો સાથ. નાનકડા આ નાટકમાં સમજો મોટી વાત. વાત છે જાણી તોય અજાણી, ગાંધીનગરની શાન સ્વચ્છતામાં સમાણી. સ્વચ્છતા મારી પૂજા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા મારી પૂજા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સાહેબાન, મહેરબાન, કદરદાન, હું છું ભારતનો યુવાન. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. સૌને એક સમસ્યા ભજવે છે, આજે શોધીશું એનું સમાધાન. ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. મારા શહેરની કે દેશની ગંદકી હું જરા પણ સહન ન કરું. મને જ્યાં બોલાવવામાં આવે ત્યાં હું ઝટપટ દોડી પહોંચું. હેજી મારો હેલો સાંભળો. હેલો, ઝઘડો થયો? ક્યાં? ઝટપટ પહોંચું ત્યાં. એ ભાઈ, હું નવરી નથી આ કચરો પાડવા. તમારે લઈ જાઓ તો લઈ જાઓ, નહીતર ભલે પડ્યો રહે. ઓ બેન, દાદાગીરી ને કહે, નહીં તો બધો કચરો અહીંયા મૂકીને જતો રહેશો. એ ભાઈ, એ તો સારું છે કે કચરો હું છૂટો બી પાડું છું. નહીતર છે ને હું તો એમના મતે પ્લાસ્ટિક નહીતર હું મારી ફ્લેટની બારીમાંથી નીચે જ ફેંકી દેતી હતી. અરે બેન, આ બાયો ચડાવી હોય ને તો માથાકૂટ કરવા નહીં, પણ સૂકો અને ભીનો કચરો છૂટો પાડવા માટે ચડાવો. એનાથી શું ફરક પડવાનો છે? કચરો તો કચરો જ રહેશે ને, એમાંથી કઈ થોડી નીકળવાના છે. હા બેન, જો યોગ્ય રીતે સૂકો અને ભીનો કચરો છૂટો પાડવામાં આવે અને એનું વિઘટન કરવામાં આવે ને તો એમાંથી લાંબા ગાળે હીરા મોતી જ નીકળે. મને તમે એક વાત કહો, તમે જ્યારે જમવા બેસો છો ત્યારે જમતી વખતે થાળીની અંદર રોટલી, દાળ, ભાત અને શાક ચારેય વસ્તુ એક જ જગ્યા ઉપર રાખો છો? ના ના, થાળીમાં બધું છૂટું છૂટું રાખો છો ને? હા. તો પછી જ્યારે કચરો છૂટો પાડવાની વાત આવે, એનું અલગીકરણ એટલે કે સેગ્રીગેશન કરવાની વાત આવે તો ત્યારે આપણે એને છૂટો કેમ નથી પાડતા? હા, થોડી મહેનત થશે, મહેનત લાગશે, પણ લાંબા ગાળે એને કેટલા ફાયદા આપણને મળે છે એનો તમને ખ્યાલ છે? તમને ખબર છે એનાથી શું ફાયદા થાય છે? ના, શું ફાયદા? હું તમને સમજાવું. આપણને છે ને મહાનગરપાલિકા 4 પ્રકારે કચરો છૂટો પાડવા માટે સૂચવે છે. આપણી જે પ્લાસ્ટિકની બોટલો હોય છે એ, પછી રેપર્સ, વેફરના પડીકા, એ બધું આપણે આ બ્લુ કલરની એટલે કે સૂકા કચરાની વાદળી ડોલમાં ભેગો કરી અને મહાનગરપાલિકાને આપવાનો છે. અને જો આપણે એવું કરીએ ને તો એમાંથી એ લોકો રિસાયકલિંગ કરે છે અને સાથે સાથે એમાંથી નવી નવી આઈટમ બનાવે છે. અને આની સાથે જ આપણે આ ગ્રીન કલરની ડસ્ટબિનમાં એટલે કે લીલી ડોલમાં આપણે ભીનો કચરો ભેગો કરવાનો છે. હવે ભીના કચરામાં શું આવે? આપણો રાંધેલો ખોરાકનો એઠવાડ, શાકભાજી અને ફળોના છોતરા, આ લીલા પાંદડા, એ બધું આપણે જો આમાં ભેગું કરી અને કોર્પોરેશનને આપીએ ને તો એમાંથી એ લોકો પ્રોસેસિંગ કરે છે ને પછી ખાતર બનાવતા હોય છે. અને બેન, ખાલી આ 2 પ્રકારે જ આપણે કચરો છૂટો નથી પાડવાનો. કચરો આપણે હજુ બીજી 2 રીતે પણ છૂટો પાડવાનો છે. જુઓ, આપણે આ કાળા કલરની ડસ્ટબિનમાં જો કચરો ભેગો કરી અને મહાનગરપાલિકાને આપીએ ને તો એમાંથી એ થોડોક ઈ વેસ્ટ જેવો કચરો છૂટો પાડે છે. કારણ કે આપણે એવો જ કચરો આમાં ભેગો કરવાનો છે. જેમ કે મોબાઈલની બેટરી, સેલ, પછી જોવા જઈએ તો ઇન્જેક્શનની જે વપરાઈ ગયેલી સોય હોય ને એ બધો કચરો આપણે આ કાળા કલરની ડસ્ટબિનમાં જ ભેગો કરવાનો છે. અને રહી છેલ્લી ડોલ એટલે કે લાલ કલરની ડસ્ટબિન, આની અંદર આપણે વપરાઈ ગયેલા ડાયપર્સ, સેનિટરી પેડ, એ બધો કચરો આપણે આમાં ભેગો કરીને જ મહાનગરપાલિકાને આપવાનો છે.
અને આપણે આવું કરીએ ને તો મહાનગરપાલિકાએ જે કચરો વીણવા માટે રેક પિકર્સ રાખ્યા છે કે જે પણ લોકો આ કામગીરી સાથે સંકળાયેલા છે એ બધાને આજીવિકા મળે, એ તો પાછું વધારાનું. તમે બરોબર કહો છો. હવેથી હું બધો કચરો છૂટો પાડીને જ આપીશ. ખૂબ સરસ. તો બોલો મારી સાથે, સ્વચ્છતા મારી પૂજા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. बड़ी यार तू ये की बात कर रहा, हम लोग को स्टेज में आग लगा देनी, आग. अरे अरे दोस्त, આ પ્લાસ્ટિકની બોટલ અને રેપર કઈ ખુશીમાં ઉલાડ્યા? નહીં તો શું, તો મોઢામાં નાખીએ. ના દોસ્ત, મારા મોઢામાં નહીં, પણ મહાનગરપાલિકા જે ઠેક ઠેકાણે ડસ્ટબિન મૂકે છે ને એના મોઢામાં નાખો. તમે લોકો તો યુવાનો છો, જો તમે જ આવું કરશો તો આવનારી પેઢી શું શીખશે? હે ભાઈ, બોલો. તું અમને શીખવાડીશ? હા ભાઈ, મારાથી તમને થોડી કઈ શીખવાડાતું હોય. તમે તો આ સ્માર્ટ સિટીના સ્માર્ટ યુવાનો છો. ખાલી તમારે આ કચરો જે મહાનગરપાલિકાએ સ્માર્ટ ડસ્ટબિન મૂકી આપી છે એમાં ફેંકવો જોઈએ, એટલી ખબર નથી પડતી તમને. ભાઈ આ ભાઈની વાત તો સાચી છે હો. લઈ લે લઈ લે. અરે અરે દોસ્ત, આ જે બોટલ છે ને એને સીધે સીધી ક્યારેય ડસ્ટબિનમાં નહીં ફેંકવાની. આનું જે ઢાંકણું છે ને ઢાંકણું, એને હંમેશા દાંતથી મરોડીને બોટલની અંદર જ નાખી દો. જુઓ, આવી રીતે. એટલે જો આ બોટલનો ફરીથી ઉપયોગ કરવો હોય ને તો આ બોટલને કાપવી પડશે. અરે ભાઈ, આ ઈરાન ને ઇઝરાયલ ની વોર ચાલે છે ને, યુદ્ધ ચાલે છે ને, એમાં આપણને કઈ અસર પડવાની છે કે શું? એ તારા યુદ્ધની અસર રહેવા દે ને, તું માવો કાલે. અને અમે શું ફરક પડે છે હે? 1 મિનિટ, એક જ માવો છે. બરાબર, 2 મંગાવો. મંગા ઓ ભાઈ 2 માવા લાવજો ને. 1 મિનિટ ભાઈ, તમે હમણાં શું કીધું? આપણને શું ફરક પડે એમ? ફરક પડે છે દોસ્ત. એ લોકોના યુદ્ધના પરિણામોથી તો ફરક પડે જ છે, પણ સાથે સાથે તમે આ માવા ખાઈને જ્યાં ત્યાં થૂકો છો ને એનાથી પણ ફરક પડે છે. કેટલું સ્વચ્છ અને સુંદર શહેર છે ગાંધીનગર. એને આમ જાહેરમાં થૂકીને ગંદુ કરવાની પરવાનગી તમને કોણે આપી? હા, તમારો ભાઈ મને એમ કહો, તમે બધા અહીંયાના જ છો? હા. મારો જન્મ ત્યાં ગાંધીનગરમાં જ થયો છે. તમારો જન્મ ગાંધીનગરમાં થયો છે? એમ તો પછી દોસ્ત, આ શહેર છે ને એ તમારી માતા સમાન થયું કહેવાય. તમારામાંથી કોઈ પણ તમારી માતાના ચહેરા ઉપર થૂકે છે? અને ભાઈ, તમારું ઘર ક્યાં છે એ મને કોને? મારું ઘર પેલી બાજુ છે, પણ પેલા મને એ વાત કે મારા શહેરને થૂકી થૂકીને હું લાલ કરું કે પીળું, તને કેમ આટલો ફરક પડે છે? હા ભાઈ, કારણ કે હું આ શહેરનો, આ દેશનો ચોકીદાર છું, એટલા માટે મને ફરક પડે છે. અને તમારું ઘર ક્યાં છે એ કોને મને? અહીંયાથી જમણે, જમણેથી ડાબે, અને 3જા નંબરનું ઘર એ મારું ઘર. હા, તો આપણે એક કામ કરીએ, આપણે બધા ભેગા મળી અને આ ભાઈના ઘર આગળ જઈએ અને આમના ઘરની દિવાલને આપણે થૂકી થૂકીને લાલ પીળી કરી દઈએ. એ માપ મારે જાઓ, માપ મારે છે, નહીં તો ધોળા દિવસે તારાથી કરી દઈશ. ઘર ઉપર તો જતો જ નહીં. એમ તો પછી દોસ્ત, આપણે જે ઘરમાં રહીએ છીએ, જે ઘરને આ શહેરે આશરો દીધો છે, શું એ આખું શહેર એ આપણું ઘર ન કહેવાય? અને એને ઘર તરીકે સાચવવું એ આપણી જવાબદારીમાં નથી આવતું? સાચી વાત છે ભાઈ, આમની સાચી વાત છે. ગમે ત્યાંની થૂકે અને બીજાને પણ નહીં થૂકવા દઈએ. ખૂબ સરસ. તો બોલો મારી સાથે, સ્વચ્છતા મારી પૂજા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. सारी दुनिया सो जाती है, आफ्टर पार्टी हो जाती है, आफ्टर पार्टी के भी आफ्टर ये चलेगी पार्टी विथ भूतनाथ, रिलैक्स मैन. ઓ ભાઈ, આ શું કરી રહ્યા છો તમે અહીંયા? અરે જરા હલકો થઈ રહ્યો છે. તારે શું છે? અલા, અહીંયા વાંચો, લખ્યું છે અહીંયા ગંદકી કરવી નહીં અને હળવાટ થવું હોય તો આ રહ્યું સામે જ છે શૌચાલય. મહાનગરપાલિકાએ શેના માટે બનાવ્યું છે? આખા શહેરમાં ઠેક ઠેકાણે બનાવ્યા છે, એનો ઉપયોગ કરો. અરે ભાઈ છે કેમ ત્યાં જાહેર શૌચાલય સુધી કોણ જાય હે? આટલા મોટા શહેરમાં ઘણા રસ્તા છે, ઘણા ઝાડી ઝાકરા છે, ગમે ત્યાં ઊભું રહી જવાનું. દોસ્ત, એ જે રસ્તા, ઝાડી ઝાખરા એ તમે જે કીધું ને એ જ આપણા શહેરની શાન છે. અને ભાઈ, આ ખાલી એક શૌચાલય તમને દેખાય છે એ ખાલી એક જ નથી, આવા કેટલા બધા શૌચાલય આખા શહેરમાં બનાવ્યા છે. અને હવે મહાનગરપાલિકા પિંક ટોયલેટ પણ બનાવી રહી છે. સ્ત્રીઓ માટે ખાસ અલગથી શૌચાલય બનાવે છે. અને તમે મને એમ કહો, આ તમે મહાત્મા મંદિરની મુલાકાત નથી લીધી?
ત્યાં કેટલી બધી બિઝનેસ સમિટ થતી હોય છે, વાઇબ્રન્ટ ગુજરાત થતું હોય છે, તો એને જોવા માટે તો કેટલા બધા લોકો દેશ વિદેશથી આવે છે. એ લોકો સાફ કરશે. આપણે જે ગંદકી પોતે ફેલાવીને પોતે જ સાફ નથી કરતા, તો પછી એને બીજા લોકો આપણી ફેલાવેલી ગંદકી શું કામ સાફ કરે? ભાઈ વાત તો તમારી સાચી છે હો. એટલે તમને સમજાવું છું દોસ્ત, કે આપણને ગંદકી ફેલાવવાનો હક કોઈએ નથી આપ્યો. એટલે તમે હંમેશા શૌચાલયનો જ ઉપયોગ કરો, સોચ ખુલ્લી કરો, શૌચ ખુલ્લામાં નહીં. હા ભાઈ, હવે તો હંમેશા હું શૌચાલયનો જ ઉપયોગ કરીશ હો. ખૂબ સરસ દોસ્ત. તો બોલો મારી સાથે, સ્વચ્છતા મારી પૂજા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો બધાએ આવવાનું છે હો. નાસ્તો રાખીશ તો જ આવશું. અલ્યા પણ ગઈ સાલ જેવો વાસી પેડા ના લાવતો, સસ્તું હોત સારું. અરે ના ના, આ વખતે ગઈ સાલ જેવું નહીં થાય. આ વખતે મસ્ત તાજા તાજા પેંડા બંધાવીને જ રાખ્યા છે અને ચવાણાના પેકેટ પણ રેડી રાખ્યા છે. અને આ બહુ ગરમી છે ને એટલા માટે આપણે છાશની બોટલ રેડી રાખી છે હો. બધા મન ભરીને પીજો. અરે ભાઈ તમે આવજો હો. કોણ? હું? હા તમે. ના ભાઈ ના, હો ભાઈ, હું નહીં આવું. કારણ કે ગયા વર્ષે હું આવ્યો તો ત્યારે તમારે ત્યાં પૂજા હતી. ત્યાં કેટલા બધા લોકોએ આ પેંડા ચવાણાના જે પેકેટ આવતા હોય પ્લાસ્ટિકના, એ ખાઈને ત્યાં ને ત્યાં જ ફેંકી દીધા હતા. અરે ભાઈ, જાગૃત નાગરિક તરીકે આપણને એવું શોભે જ નહીં, આપણે સહન જ ન કરવાનું હોય. ભાઈ તમારી વાત તો સાચી છે હો. આપણે ગમે એટલું સમજાવીએ પણ પબ્લિક સમજતી જ નથી ને. એ ભાઈ, તારા ઘરે ભજન રાખ્યા હોય તો વ્યવસ્થા તો તારે જ કરવી પડે ને. હા તે કચરા પેટી મૂકી હતી જ ને, તમે જ લોકો આજુબાજુ નાખીને જતા રહેતા હતા. અરે ભાઈ, ઝઘડવાનું બંધ કરો. કચરો કચરા પેટીમાં ફેંકવું એ ખાલી આપણા એકલા લોકોની જવાબદારી નથી. અરે જાગૃત નાગરિક કેવડાવવું હોય તો એના ગુણો પણ કેળવવા પડે. હું તો એમ કહું છું કે આપણે તો કચરો નાખવો જ જોઈએ ડસ્ટબિનમાં, પણ બીજાનો ફેંકેલો કચરો શું આપણે ઉપાડીને ડસ્ટબિનમાં ન ફેંકી શકીએ? જાગૃત નાગરિક તરીકે આપણે એ ગુણો પણ ત્યાં પ્રભુતા. બટાકા લઈ લો, બટાકા. શું ભાવ આપ્યા છે ડુંગળી બટેકા? ભાવ 60 રૂપિયા કિલો. બટાકા 30 રૂપિયા કિલો. આટલો બધો ભાવ, કંઈક ઓછું કરો. ના બેન, ભાવે તો લો હો. સારું સારું, મને બે 1-1 કિલો આપી દો, પણ પ્લાસ્ટિકની થેલીમાં જ આપજો. હાલો, પ્લાસ્ટિકની થેલીમાં જ. અરે બેન, આ તમે શું કરી રહ્યા છો? ડુંગળી બટેકા લઉં છું, પણ શેમાં લઈ રહ્યા છો? પ્લાસ્ટિકની થેલીમાં. અરે બેન, તમે સ્ત્રી છો, યુવાન છો. જો તમે ઘરેથી એક કાપડની થેલી લઈને નીકળો તો આવી કેટલી બધી પ્લાસ્ટિકની થેલીનો વપરાશ થતો અને એનો બગાડ થતો અટકી જાય, એનો તમને ખ્યાલ છે? અને મહાનગરપાલિકા આ પ્લાસ્ટિકની થેલીના પ્રદૂષણને કાબૂમાં લાવવા માટે કેટલા પ્રયત્નો કરી રહી છે. મહાનગરપાલિકાને તમે પણ રૂપિયો લીધા વગર મહાનગરપાલિકા અહીંયા સામે જ આ શૌચાલયની બાજુમાં જે RRR લખ્યું છે ને, ત્યાં જ કાપડની થેલી એકદમ મફત બનાવીને આપે છે. જુઓ, આવી રીતની. અને મહાનગરપાલિકા બધું કોના માટે કરે છે? તમારા અને મારા માટે જ ને, આપણા બધાયના સ્વાસ્થ્ય માટે જ ને. એટલે બેન, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે ઘોડાને દોરીને તળાવ સુધી તો લઈ જઈ શકીશું, પણ પાણી તો ઘોડાએ જાતે જ પીવું પડશે ને. એમ જ્યાં સુધી આપણે શહેરીજનો જ સ્વચ્છતાની દોડમાં આગળ આવવાનો સંકલ્પ જાતે નહીં લઈએ, ત્યાં સુધી કઈ રીતે આગળ આવીશું? તમે સાચું કહો છો. જો મહાનગરપાલિકા આપણા માટે આટલું બધું કરતી હોય તો આપણો પણ નાગરિક તરીકે ફરજ છે કે આપણે તેમનો સાથ આપીએ. તો હવેથી જ્યારે પણ બજારમાં જઈશું ત્યારે કાપડની થેલી સાથે લઈને જઈશું અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કદી નહીં કરીએ. ખૂબ સરસ બેન. તો બોલો મારી સાથે, સ્વચ્છતા મારી પૂજા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. માં, મારા ઘરે પધારો. માં, મારા ઘરે આવાસ કરો. માં, ભાઈ, માતાજી તો આમના ઘરે નથી જઈ રહ્યા, તમે બે પૂછી જુઓ તો. હે માં, અમારા ઉપર તમારી કૃપા વરસાવો માં. એ ત્યાં પધારો માં. ભાઈ, માતાજી તો આમના ઘરે પણ નથી જઈ રહ્યા, તમે પૂછી જુઓ ને. હે માં, મારા આંગણે પધારો. હે માં, મારે ત્યાં નિવાસ કરું માં. ભાઈ, માતાજી તો અમારા ઘરે નથી આવી રહ્યા, તમે પૂછી જોવો તો. હા ભાઈ. માં, શું તમે મારા ઘરે નિવાસ કરશો?
મારા ઉપર તમારો હાથ રાખશો માં? માતાજી આવ શું કામ તમે અમારા બધાના ઘરે ના આવે ને આ ભાઈના ઘરે જ કેમ? કારણ કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ લક્ષ્મીજીનો વાસ હશે. માટે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આવો માં, આવો. તો જોયું દોસ્તો, માતાજીનો વાસ ત્યાં જ થાય છે જ્યાં સ્વચ્છતા હોય છે. બરાબર. અને તમે બધા સાબરમતી આશ્રમની મુલાકાત તો જરૂર લીધી હશે. ત્યાં સ્વચ્છતા કેવી દેખાઈ આવે છે, એવી જ રીતે આપણા શહેરમાં પણ સ્વચ્છતા દેખાઈ આવવી જોઈએ ને. હા, અને એના માટેની પહેલ વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને હું તો કહું છું કે શહેરના તમામ શહેરીજનોએ આજથી જ, અત્યારથી જ કરવી પડશે. અને એની માટે આપણે લેવી પડશે સ્વચ્છતાની શપથ. તો બધા મારી સાથે તમારું નાનકડા આ નાટકમાં સમજો મોટી વાત, વાત છે જાણી તોય અજાણી, ગાંધીનગરની શાન સ્વચ્છતામાં સમાણી.